જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે બપોર વસાળાના 1 વાગી ગયો છે અને આજનો વ્લોગ મેં છે ને બપોર વસાળે સ્ટાર્ટ કર્યો છે। સીવું હોઈ ગયો છે, મમ્મીને એ લોકો હોઈ ગયા છે અને કાલે અમારે છે ને આમ ખુશીનો દિવસ હતો। કાલે અમારે ફાઇનલી છે ને વાવણી થઈ ગઈ હતી અને આજે હજી છે ને જે લોકોને બળદ હોય ને એ લોકો વાવવા ગયા છે અને ટ્રેક્ટર હોય એ હજી ટ્રેક્ટર તો હજી આપણે છે ને ખેતરમાં જાય એવી પોઝિશન નથી। બળદું હોય એનાથી એ લોકો વાવે છે અને હજી તો આપણે છે ને 3 દિવસ વરસાદની આગાહી દીધી છે એટલે આપણે હજી તો કઈ વાવવી એનું નક્કી નથી। એટલે અમારી ઘરેથી જો આજે બપોર પછી એટલે અત્યારે તો 1 વાગી ગયો છે, 2-3 વાગે વાવવા જાહે તો આપણે મુહૂર્ત કરી અને આ વ્લોગમાં વાવણીનો વિડીયો શૂટ કરીશું અને નહીં કરે કાલે જાહે કાલે કરીશું। અને અત્યારે જો હજી તો મેં આગળ કીધું ને કે આગાહી છે, અત્યારે એટલું ફરતું આ બાજુ કાળું છે ને તો કંઈ વાત પૂછો પણ જો કાળા ડબાંગ વાદળા થઈ ગયા છે। જો આ બાજુ છે ને આપણું ખેતર છે ને એ બાજુ કાંઈ નથી, આ બાજુ માપે છે બધું એટલે અત્યારમાં એવું વાતાવરણ છે। સવારમાં એક રેડો નાખી ગયો હતો પછી કાંઈ આવ્યું નથી। અત્યારે છે આ બાજુ આમ અહીંથી એવું જોતા લાગે કે રાજકોટમાં એ જેતપુર બાજુની બાજુ વરસાદ હશે, આપણે કાંઈ અત્યારે છે નહીં। એટલે વાવણી તો બધાને થઈ ગઈ છે। અત્યારે તો કોઈ એમ નહીં કહેતું હોય કે અમારે વાવણી નથી થઈ, ફાઇનલી બધાને છે ને વાવણી થઈ જ ગઈ છે પણ કોઈને હજી વાવવા જવાનું હોય, કોઈને ન જવાનું હોય એવું હોય। આમાં મેં કીધું એમ બળદ હોય એ લોકો વાવવા વયા ગયા હોય અને ટ્રેક્ટરથી છે ને વાવવાનું હોય એ લોકો ખમી ગયા હોય। એટલે અમારે છે ને મોટું ટ્રેક્ટર છે એટલે જો બપોર પછી જવાહે તો વાવવા જાહે, નકર કાલે નહીં જાય તો બમદી જેવો વરસાદ ઉપર આપણે બધું આધાર છે। ભલે હજી જો એક તો વણ તો આપણે છે ને વરસાદ લેટ હતો, એમાં હજી 2 દી લેટ થાય તો આપણને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં કારણ કે ખુશીનું જ એટલું વાતાવરણ છે કે વાવણી થઈ ગઈ એમ। બધાય નકર એમ કહેતા હતા કે અષાઢી બીજ આવી જાય પણ એવું કાંઈ થયું નહીં। જેને છે ને તરસાવ્યા ને એને વરસાવ્યા હતા। એટલે અત્યારે જો હવે સીવું હોઈ ગયો છે અને હવે આપણે પણ હોઈ જઈએ અને જો આ કાળું છે વરસાદ આવશે તો બતાવશું। અને જસ તો આખો દિવસની સ્કૂલ થઈ ગઈ છે, મેં આગળના વિડીયામાં કીધું હતું એટલે એ સ્કૂલે ગયો છે અને બાકી બધા પોતપોતાના ધંધા ઉપર છે। તો આપણે છે ને વાવણી વાવવા જવાનું છે, બી તૈયાર કરી લીધું છે, ટ્રેક્ટર તૈયાર કરી લીધું છે અને બા આપણે જો મુહૂર્ત કરે છે, સુકનના ચાંદલા કરી જો ઝાડનો હાથીઓ કરીને મુહૂર્ત કર્યું છે અમારા બાએ। મૂકીને મુહૂર્ત કરે છે। હાથી મુહૂર્ત કરે છે બા, હાથીઓ કરી તો ઝાર મગ અને મીઠાના હાથીઓ કરીને આપણે મુહૂર્ત કરી દીધું છે, વાવણી કરવા જવાનું। અમારે સીવુંને જો ચાંદલો કરવાનો છે કા, અમારે સીવું વાવવા જાય છે। આયાલ બા આનો કરી દે, આય સીવું જો ચાંદલો કરી દે બા। રૂપિયો એક તો લેતા આવો જો અમારે સીવું ને ચાંદલો કરી દીધો, બતાય તો સીવું હાલ મોઢું મીઠું કરી લે। જો અમારે સીવું આથી મોઢું મીઠું કરી લે, અમારે સીવું હરખમાં છે કા ભાઈ, અમારું આખું હરખથી જાહે કા ભાઈ। પૈસા લે તો ભાઈ રૂપિયો ને હોપારી મૂકીને અમારે સીવું દઈ દેવું કા ભાઈ। સીવું તાર રૂપિયો જોતો છે ફેફસી લેવા, ચોખા છે મત કાઢ્યા
માણ અમાર શિવો સાંડલો કરવા દીધો. બતાય તો શિવો. ખમો એને બા મારામાં બતાવું તું, તમે ક્યાં ઈ કરી નાખ્યું. જો મસ્ત વાતાવરણ વવાય એવું થઈ ગયું છે એટલે આપણે મુહૂર્ત કરી દીધું છે વાવવાનું અને બીન બધું તૈયાર કરે છે. જો આપણે મુહૂર્ત કરી દીધું છે અને મમ્મી તમારે વાડીએ જવાનું છે, તમારે શું ત્યાં કરવાનું? જો બાને શાકભાજી વાવવું છે અને બી જો ટ્રેક્ટરમાં બધામાં ગોઠવી દીધું ને અમારે સેવ નહીં લઈ જવાનું કાં સેવ. જો બિયારણની થેલીઓ ને બધું તૈયાર કરી દીધું છે અને અત્યારે છે ને આપણે અત્યારે પહેલાં મુહૂર્ત કરવાનું છે સોયાબીનનું. એટલે સોયાબીન વાવવાના છે. આજ સોયાબીન વવાઈ જાય તો કાલે માંડવી વવાય એવું હશે તો કાલે માંડવી વાવવાની. વાવણી વાવવા ગયા છે ને ગાયને મોઢું મીઠું કરાવી દે. સુકનના સાથિયા કરી અને વાડીએ છે ને વાવણીનું મુહૂર્ત છે એટલે આપણે છે ને વાવણી વાવવા ગયા છે અને આજે આપણે છે ને ગણપતિ મહારાજને લાડુ જમાડવાના છે. બધી એ રિવાજ હોય કે બધા એમ કહેતા હોય કે આજે અમારે વાવણી થઈ ગઈ છે એટલે ગણેશ ઝારવા છે એટલે આપણે એવું કંઈક છે. અને મમ્મી અને બધા છે ને પપ્પાની બધા વાડીએ ગયા છે. મમ્મીને તો છે ને શાક બકાલું ને એવું મુહૂર્તનું વાવવાનું હતું એટલે અને પપ્પાની લોકો આપણે આજે છે ને મુહૂર્ત કરવાનું છે સોયાબીન વાવી. આજ સોયાબીન વાવી દેવું. બપોર પછી ગયા છે વાવણી વાવવા અને કાલે સવારેથી માંડવી વાવશું. અત્યારે વરસાદ નથી અને જો રાતે વરસાદ નહીં હોય તો સવારે આપણે માંડવી વાવવા જાવું. એટલે અત્યારે આપણે છે ને ગણપતિ મહારાજને જારી દઈ. જો મેં છે ને આપણે શેકીને ભાખરી બનાવી પછી લાડવા બનાવવાના છે. હવે પહેલાં આપણે લોટને ઉસાળી લઈ અને 4 વાગી ગયા છે અને જસ હજી સ્કૂલેથી આવ્યો નથી. આવશે ને એટલે પૂછશે કે બધા ક્યાં ગયા છે તો આપણે એમ કહેવું ને કે વાડીએ ગયા છે વાવણી વાવવા ટ્રેક્ટર લઈ તો એમ કે મારે જાવું તું પણ હવે તો સ્કૂલે જાય એટલે ક્યાંય લઈ જવાનો ન હોય. અને હવે આપણે લાડવા બનાવવાની શરૂઆત કરી દઈ. પછી વાડીવાળા આવી જાય વાવણી વાવી વાડાનું કામ ભેગું થાય અને હાઈની રસોઈનું કામ ભેગું થાય. ભાખરી શેકાઈને અને ભૂકો કરીને તૈયાર કરી લીધી છે ને હવે આપણે છે ને પાક લેવાની શરૂઆત કરવાની છે. એટલે ભૂકો તૈયાર છે, આપણી ઘરની ગાયનું ઘી તૈયાર છે અને ઢીલો ગળ તૈયાર છે અને અહીંયા આપણે તવું પણ પાક માટે મૂકી દીધું છે. હવે આપણે પાક લઈ લઈએ અને લાડુ બનાવી લઈએ. પાક લેવાની વાત કરતી હતી ને ત્યાંમાં જસ્ટ સ્કૂલેથી આવી ગયો અને જોવે છે હજી કાંઈ વાતચીત કરી નથી. તો ક્યાં મૂકવાની છે? દાદા વાડીએ ગયા. તો ભણવા કોણ જાહે? મને તારી કોડે બહુ વાંધો આવતો હતો બેટા. આપણે છે ને ભાઈએ વાડીએ ગયો, બધાય વાડીએ ગયા, બધાય. હા આપણે છે ને વાડીએ વાવણી થઈ ગઈ ને એટલે ટ્રેક્ટર લઈને વાવવા ગયા છે. એટલે ભાઈને ટ્રેક્ટરમાં બિહાર છે તને નહીં. નહીં લારી મૂકીને. જો મેં તમને કીધું હતું ને આવીને એ પેલા પ્રશ્ન કરશે જો ઓસરીમાં આવ્યો નથી અને એ પ્રશ્ન પેલા કારણ કે છે ને અત્યારે તો એને આખો દિવસની સ્કૂલ થઈ ગઈ છે. બાકી સવારની સ્કૂલ હતી ને તો એકવાર તો એને વાડીએ છે ને હાજરી પૂરવા જવું જ પડે. એટલે આજે તો શુક્રવાર છે, કાલ શનિવાર, પમદી સન્ડે છે એટલે જાહે અને કાલે બપોર લગનની સ્કૂલ હશે ને તો એ જાહે અને સવારમાં જો બધાને દેખી જાય ને તો સ્કૂલે જાહે નહીં, કાંઈ નક્કી નહીં. હવે આપણે હું લાડવાનો પાક લઈ લઉં. આપણે ગણપતિ બાપા આટલું લાડવા તૈયાર થઈ ગયા છે અને ગણપતિ બાપાને બાજોટે બિરાજી દીધા છે. હવે આપણે દીવો કરીને પછી ગણપતિ બાપાને લાડુ જારી દઈએ. હે ગણપતિ બાપા. હે
જય ગણપતિ બાપા, મારા લાડુનો સ્વીકાર કરવાવાળા બનજો. ગણપતિ બાપા જારીને અને આપણે છે ને વાડાનું કામ કરી આવ્યા અને વાડાનું કામ કરી અને હાઈની વાળું તૈયાર કરી લીધી. અને જો આપણે લાડવા તો તૈયાર થઈ જ ગયા છે. ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે અને લાડવા આરે આપણે કઢી બનાવી છે. તો આપણે છે ને હવે વાડીવાળા આવી ગયા છે અને એક બે નથી આવ્યા અને બાકી હાઈની વાળુની રસોઈ તો આપણી બની ગઈ છે. હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.